નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે એવું એકદમ સ્વાદિષ્ટ રાયતું, એ પણ એકદમ સિમ્પલ મસાલા સાથે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। ટેસ્ટી એવું રાયતું બનાવવા માટે આપણે એક બાઉલમાં લઈએ 1 કપ દહીં અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ। આ રીતે દહીંને ફેટી રાયતું બનાવવાથી ખૂબ જ સરસ રાયતું બનશે। તો દહીંને આપણે સારી રીતે ફેટી લીધું છે। હવે આપણે કાકડીને ખમણી લઈએ। તો અહીંયા મેં 2 કાકડી લીધી છે। હવે આ રીતે કાકડીને ખમણી લઈએ। કાકડી કડવી ના હોય એ ચેક કરી લેવું। હવે કાકડીનું બધું જ પાણી આ રીતે અલગ કરી દઈએ। અને હવે કાકડીને દહીંમાં એડ કરી દઈએ। હવે તેમાં મસાલા એડ કરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન સિંધવ મીઠું, અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર। હવે બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ। આ સિમ્પલ મસાલા સાથે તમે એકવાર રાયતું બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો એકદમ સિમ્પલ મસાલા સાથે સ્વાદિષ્ટ રાયતું બનીને તૈયાર છે। આ રીતે બનાવેલું રાયતું ખૂબ જ સરસ લાગે છે। તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।